નીલકંઠ ચરણ સ્વામીએ ભગવાન દ્વારકાધીશ પર કરેલી વિવાદિત ટિપ્પણીથી કબરાઉ મોગલધામના ગાદીપતિ મણિધર બાપુએ ઉગ્ર રોષ ઠાલવ્યો. ત્યાં સુધી કે તેમણે આવા સંતોને આતંકવાદી ઠેરવ્યા. એટલું જ નહીં, સંપ્રદાયને એસેમ્બલ કંપની ગણાવી. હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે, પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવડે આને હું આતંકવાદી કહું છું. કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં. અને જેને જેને ગુણગાન ગાયા છે નેતિ કીધું. અને આજકાલની આને જેને કહેવાય કે એસેમ્બલ કંપની, આને કંપની કહું છું. એસેમ્બલ કંપની હરામનું ખાય અને જેમ આવે એમ બફાટ કરે છે, લખવા માંડ્યા. શું એના ઘરનો ધંધો છે, કાયદો છે, અને કોઈ કહેવાવાળું નથી. કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી. અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે બાપ તમે હવે અનુષ્ઠાન માથે બેસી જાઓ. જ્યાં સુધી આપણે શંકરાચાર્યને અમે માફી ન માગે, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દઈએ ત્યાં સુધી આને માફ નથી કરવાના. બીજી વાત, અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને બેસી જવાનું છે. એમ હું તમારો ભેળો છું અને હું બુધવારનો બેસવાનો છું. કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી જવાય તૈયાર છે. કાકા અમારા હાથમાં બે વસ્તુ છે. તમને અમે સુધારાના બે શબ્દો આપી અને લડાઈ કરી તો પણ અમે તરવાર પણ ઉપાડી જાણી એ તાકાત છે. કારણ કે અમારી માએ ખુદે યુદ્ધ કર્યું ધર્મ માટે. એમ આ એક બાપુનો આદેશ છે 18 વર્ષને કે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા હરામનું ખાય કે ના પૈસા દેવાનું બંધ કરો. આ કરોડો રૂપિયાના મંદિર મહેન મંડળ જેમ આવે બફાટ કરે છે. કારણ ઈશ્વરથી મોટો દુનિયામાં કોઈ નથી. અને આ પોતાની એસેમ્બલ કંપની ચાલુ કરી દીધી છે. બાપુ અનાષ્ટનમાં બુધવારના બેહવાના છે. સમજો, કારણ મારે વહેલું બેહવું હતું પણ અમુક મારે ધાર્મિક કામ છે, 1-2 જગ્યાએ જવાનું છે, એટલે મેં આ લેટ રાખ્યું છે. સમય આવશે તો અનસનસોટ પણ બાપુ છોડી દેશે. અને કે સ્વામિનારાયણના જે સંપ્રદાયનું મંદિર છે અહીંયા બેહીશ. અને કે મોગલધામના પટ્ટમાં બેહી જઈશ. દુનિયાને ખબર પડે ચારણ સૂચિત છે અને ચારણ ધારણ કરી શકે છે. પણ હું બોલતો જ નથી. આ વિડીયો 2 મિનિટનો દઉં છું એટલા માટે, કારણ કે 18 વર્ષ છે કૃષ્ણની યારે. કૃષ્ણથી મોટા કોઈ નથી. આ તરફ સુરતમાં પૂર્ણા ગામ ખાતે આહિર સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને માંગ કરી કે સ્વામિનારાયણ સંપ્રદાય માફી માંગે. આહિર સમાજ ગુજરાત પ્રમુખે નીલકંઠ સ્વામીની વિચારધારાને અધાર્મિક અને રાક્ષસી ગણાવી. આહિર સમાજના અગ્રણીઓએ સ્વામી દ્વારકામાં આવી માફી નહીં માંગે તો દ્વારકામાં સભા કરવાનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું. જે અખબારોમાં, પ્રિન્ટ મીડિયામાં, સોશિયલ મીડિયામાં અમે જોઈએ છીએ કે ડે બાય ડે સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ જે સંપ્રદાયો એકને બદલે અનેક થયા છે, એના કોઈના કોઈ સ્વામી એવી કપોળ કલ્પિત વાતો, જે અમારો જગતપતિ જગદીશ્વર દ્વારકાધીશ ભગવાન જે છે, ધી લોર્ડ છે, એને એવા શબ્દોથી એવા અપમાનિત કરીને એ જે વાતો કરે છે એ વાતો એમાં લાગે છે કે વાતો કરનારા સ્વામી એમાં હાલ છેલ્લે જે વેડ રોડના નીલકંઠ ચરણ સ્વામી છે. તો એ નીલકંઠ ચરણ સ્વામીને કહું કે તમારું ચરણ છે ને સ્વામીજી, એ આચરણમાં કોઈ રાક્ષસી વૃત્તિ છે. તમે જગતના પતિ, જગતના બાપને તમે જે અપમાનિત કરો છો એ ઠીક નથી. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પણ સ્વામિનારાયણ સંતો દ્વારા કરાઈ રહેલી ટિપ્પણીને વખોડી. તેમણે કહ્યું કે ભગવાન દ્વારકાધીશ હાજરા હજૂર છે અને રહેશે. એમનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે. એમના વિશે બીજા કોઈ સંત બોલે એનો કોઈ અર્થ નથી. સ્વામિનારાયણ મંદિરના કોઈ સંતે જે ટિપ્પણી કરી છે એને હું વખોડી નાખું છું. અને આ વારંવાર દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશ રહેશે. અને એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં. પર્વ ભગવાન છે અને અખંડ છે. તો જ્યારે કોઈ બીજા લોકો બોલે, કોઈ સંત બોલે, એનો કોઈ અર્થ નથી. દ્વારકાધીશ એકદમ હાજરા હજૂર છે. અને એ સામે જે ટિપ્પણી કરવામાં આવે છે એ બહુ જ દુઃખ થાય એવી વાત છે. અને આપણે એને વખોડીએ છીએ. એ લોકોનું મને લાગે છે કે દ્વારકાધીશમાં વિશ્વાસ નથી કે ભગવાન પર વિશ્વાસ નથી, પોતાનામાં વિશ્વાસ છે એવું દેખાય છે. એટલે એમનો વિશ્વાસ તો છે જ નહીં. એમના ભગવાનનો એમનો વિશ્વાસ નહીં હોય. નહીં તો દ્વારકાધીશ વિશે આવું બોલવું એ બહુ જ દુઃખદ છે.
સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણ સ્વામીએ વાયરલ વિડીયોમાં દાવો કર્યો હતો કે દ્વારકાપતિએ મહારાજ પ્રાર્થના કરી હતી કે જો તમે મોટું ધામ બનાવો, વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને હું નિવાસ કરું. સ્વામીના આ નિવેદનથી કૃષ્ણ ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે.